પાટણ શહેરના હાઈવે પર નવનિર્મિત કૃષ્ણા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકારણના વિખવાદમાં આવવા પામી છે, જેમાં હોસ્પિટલની બીયુ પરવાનગી ન હોય પાલિકાના ભાજપના નગરસેવક મનોજ પટેલ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને બીયુ પરવાનગી વગર આ હોસ્પિટલ ચાલી રહી છે, તો કોઈ દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર તેવા પણ સવાલ ઊભા થવા પામ્યા છે। ગુંગળી પાર્ટી રેસ નંબર 320 ફાઇનલ પ્લોટ નંબર 156 ટીપી સ્કીમ નંબર 1 વાળી મિલકતમાં બીયુ પરમિશન ન હોવા છતાં કૃષ્ણા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જે જાહેર જનતાના હિતમાં તાત્કાલિક બંધ કરાવવા ભાજપના કોર્પોરેટર અને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજ કે પટેલે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે। મનોજ પટેલે અગાઉ પણ તારીખ 15 જુલાઈ 2024ના રોજ પાટણ પાલિકાના ચીફ ઓફિસરને આ મામલે રજૂઆત કરી હતી, તો આ મામલે હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર જગદીશ ભાટિયાના આ મામલે પૂછતા જ તેમણે જણાવ્યું હતું કે આ માત્ર આક્ષેપબાજી છે, આવા કોઈ પ્રશ્નો છે નહીં તેમ જણાવ્યું છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાતને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલ દ્વારા બીયુ પરવાનગી માટે અરજી 15 દિવસથી આવી છે, પણ હું રજા પર હતો એટલે કામગીરી બાકી છે, પણ આવેલ વાંધા અરજીની વિગતો ધ્યાનમાં લઈ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું, જેનો મતલબ એ છે કે હજુ સુધી હોસ્પિટલને બીયુ પરવાનગી મળી નથી અને તેના વગર જ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આ હોસ્પિટલ રાજકીય કાવા દવાના ઘેરામાં આવી જવા પામી છે। હોસ્પિટલના ચેરમેન કેસી પટેલ જેઓ પૂર્વ મહામંત્રી પ્રદેશ ભાજપના છે અને તેમની સામે લેખિત અરજી કરનાર ભાજપ શાસિત પાટણ પાલિકાના ચાલુ કોર્પોરેટર મનોજ પટેલ છે। સ્ટાર ન્યૂઝ 7 હારીજ। મનોજભાઈ પટેલે હોસ્પિટલ પર આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં બીયુ પરમિશન નથી છતાં પણ તે ધમધમતી થઈ જવા પામી છે, શું હકીકત છે? સાહેબ, એમાં જે તો કહીએ પહેલાં તો કે એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર આ જગ્યા જે છે એ અમારા પાર્ટનર વિવેક પટેલ સાહેબની છે। અમે બંને ભાડે આ જગ્યાની શરૂઆત કરેલ છે અને કૃષ્ણાની અંદર એવા કોઈ પ્રશ્નો છે નહીં। પહેલાં તો મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈ આવા પ્રશ્નો છે નહીં અને અમે આને બહુ સંપૂર્ણ રીતે એક જવાબદાર નાગરિક તરીકે અને પાટણની જનતા માટે એક સારી હોસ્પિટલને અમે ચલાવી રહ્યા છીએ અહીંયા, અને જેથી અમદાવાદ એમને જવું ના પડે। અને આવા જે એમના આક્ષેપો છે એના વિશેનું મને બહુ વધારે ડિટેલમાં માહિતી નથી, પણ આપ મિત્રો દ્વારા જે માહિતી મળી છે એ દ્વારા જે કહીએ કે આની જે વધારે મારા જે પાર્ટનર્સ મિત્રો છે માનનીય શ્રી કેસી પટેલ સાહેબ અને વિવેક પટેલ સાહેબ તમને વધારે સારો એવો આન્સર આપી શકશે। સાહેબ, હું આ જગ્યામાં પાર્ટનર્સ છું। આ જગ્યાની જે માલિકી છે એ અમારા પાર્ટનર્સની છે અને જ્યારે માલિકી એમની હોય અને અમુક જે પાર્ટ છે અમુક વસ્તુ એ સંભાળતા હોય છે, તો એનો મને આઈડિયા નથી હોતો કે ભાઈ આમાં એકચ્યુઅલી પણ જેટલું મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એક આ આક્ષેપબાજી જ છે અને કદાચ કહીએ કે ભાઈ સત્ય સાથે બહુ વધારે લેવા દેવા નથી, જે શું મને મારા માહિતીમાં છે ત્યાં સુધી। હું મેનેજિંગ પાર્ટનર્સ છું અને પાર્ટનર્સમાં અમારી જે મિલકતને લગતી કોઈ માહિતી હોય એ મારા પાર્ટનર્સ જો અહીંયા પાર્ટનર અને એમની મિલકત હોય તો એ વધારે મારે એને તજજ્ઞ રાખવાની જરૂર હોતી નથી, કારણ કે એ પાર્ટી સંભાળતા હોય છે। પરંતુ જ્યાં સુધી મારા નોલેજમાં છે ત્યાં સુધી કૃષ્ણાના જે આક્ષેપો છે એ કદાચ પાયા વિહોણા છે અને આપણે આને કહીએ કે સારામાં સારી રીતે જ્યારે સમય આવશે ત્યારે આપણને કેસી પટેલ સાહેબ દ્વારા આની વધારે માહિતી તમને પ્રોવાઈડ થશે। સાહેબ, આને બી હું તમને એ જ કીધું કે અમારી લિફ્ટ લાઇસન્સ બી અમારી જોડે છે અને અમારી જોડે બધી જે ફાયર સેફ્ટીથી લઈને બધા જ લાઇસન્સો છે અને એવા કોઈ કન્સર્ન છે નહીં કે સાહેબ એ પુરાવા એ હવે એ આગળ સાહેબ આપણે જોવાનું જે મારા સુધી મારે જે જોવાનું હતું કે ભાઈ લિફ્ટ લાઇસન્સ તો મારી જોડે છે, ફાયર લાઇસન્સ તો મારી જોડે છે, એ જે બધા લાઇસન્સની જે રિક્વાયરમેન્ટ અને પ્રોસેસ છે એ હંમેશા કેસી પટેલ સાહેબ અને અમારા વિવેક પટેલ સાહેબ મિત્રો અમારા જે પાર્ટનર મિત્રો છે એ કરતા હોય છે અને જે તે સમયે જે તે સંલગ્ન જે કહીએ કે ડિપાર્ટમેન્ટ દ્વારા જે મળતા હોય છે એમાં કૃષ્ણા પર્સનલી કોઈ વસ્તુને બનાવી શકતી નથી હોતી, તો ડિપાર્ટમેન્ટે એપ્રુવલ આપ્યા હશે ત્યારે જ આ વસ્તુ અહીંયા લાગી છે। સાહેબ ભાઈ હવે મારા જે પાર્ટનર્સ છે આનો વધારે આન્સર તમને એ જ આપી શકે, જરૂર પડે તો શું કામ નહીં કરે છે, બરાબર? કારણ કે મનોજભાઈ જે રીતના કૃષ્ણા હોસ્પિટલ વિશે આપે અરજી આપેલી શું છે સમગ્ર હકીકત? પાટણની અંદર ડીએસપી કચેરીની જે ઓફિસ છે એની બાજુમાં કૃષ્ણા સુપર સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ બની છે એ નગરપાલિકાની એટલે કે ચીફ ઓફિસરની મંજૂરી વગર બની છે।
અરજદારે એની અરજી નગરપાલિકાને આપી છે, પણ હજી સુધી બીયુ પરમિશન વગર એને બીયુ પરમિશન મળી નથી. એટલે જે પ્રમાણે કાયદો છે એ પ્રમાણે કે બીયુ પરમિશન વગર કોઈ પણ મોટા બિલ્ડિંગ કે આવી હોસ્પિટલો એ ચાલુ ન કરી શકાય. પણ આ હોસ્પિટલના જે સંચાલકો છે એ મોટા માથાઓ છે અને એમને એમની વગ વાપરીને અત્યારે જે નગરપાલિકાના નીતિ નિયમો હોય છે એને નેવે મૂકીને હોસ્પિટલ ચાલુ કરી દીધી છે. મારું એટલું જ કહેવું છે કે બીયુ પરમિશન ના મળે ત્યાં સુધી સરકારને આ હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવી જોઈએ, કારણ કે કોઈ દુર્ઘટના થશે તો આના જવાબદાર કોણ, એના માટે મેં અરજી કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર કહે છે કે પ્રોસેસમાં છે, અરજી મળેલી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સાચી વાત કરે છે કે પ્રોસેસમાં છે, એનો મતલબ કે હજી સુધી બીયુ પરમિશન મળ્યું નથી એ પોતે કહે છે. તો તાત્કાલિક આ સંચાલકોએ પણ માનવતાને ધ્યાનમાં રાખીને કોઈ દુર્ઘટનાની વાટ જોતા હોય એવું મને લાગી રહ્યું છે. તો જ્યાં સુધી બીયુ પરમિશન ના મળે, એટલે કે જે પૂરતા કરવાની છે એમની જે હોસ્પિટલ ઝડપથી ચાલુ કરી દીધી છે પૈસા કમાવા માટે કે કોઈ બીજા આશય જે હોય તો એમને એ બંધ કરી દેવું જોઈએ. અને પ્રજાના હિતમાં બીયુ પરમિશન ના મળે ત્યાં સુધી હોસ્પિટલ તાત્કાલિક સરકારે બંધ કરાવવી જોઈએ. મેનેજિંગ તંત્રી દ્વારા કહેવાય છે કે અંદરના વિવાદને લઈને હોસ્પિટલ પર ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આમાં કોઈ વિવાદનો પ્રશ્ન નથી, કારણ કે મેં મારા નામજોગ અરજી આલી છે. હું ભારતીય જનતા પાર્ટીનો પાટણ શહેરનો પૂર્વ ભાજપના પ્રમુખ છું, નગરપાલિકામાં 3 ટર્મથી નગરસેવક છું. એટલે મેં આ અરજી કોઈ પૂર્વક રાખીને આપી નથી, પણ પાટણની અને ગુજરાતની જે જનતા અહીંયા આવે છે એના હિત માટેની આ અરજી છે. એટલે વહેલામાં વહેલી તકે રાજકોટવાળી ના થાય એના માટે સરકારે ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ કરીને રાજકોટની જે ઘટના બની એ પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ એક્શનમાં છે અને એમને આવા અનેક હોસ્પિટલો અને બિલ્ડિંગોનો સીલ મરાયા છે. તો મારી મુખ્યમંત્રીને પણ વિનંતી છે કે હું સત્ય છું અને સાચો હોય તો હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવી જોઈએ, બીયુ પરમિશન વગરની હોય છે. એટલે રજૂઆત કરવામાં આવી છે. અમે લગભગ ગુજરાતના તમામ જે આરોગ્યલક્ષી જે અધિકારીઓ હોય છે, મુખ્યમંત્રી, શહેરી વિકાસ, કલેક્ટર અને નગરપાલિકા બધાને અમે રજૂઆત કરી છે. કોણ છે આમાં હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે કોણ છે? ટ્રસ્ટી તરીકે હાલ તો મને બહુ ખ્યાલ નથી, પણ જ્યારે કાર્ડમાં નામ વાંચ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી